श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महाराणी की जय, श्री हरिराय महाप्रभु की जय, ગોકુલનાથ કી જય. આપણે પુરુષોત્તમ સહસ્ત્ર સ્તોત્રના ગુજરાતી અર્થ જોઈએ છે. તેમાં 247 આવ્યું છે. માયા વ્યાપ્ત મહામોહ દુઃખ શાંતિ પ્રવર્તક મહાદેવ સ્વરૂપ ભક્તિ દાતા કૃપાનિધિ. માયા વ્યાપ્ત મહામોહ, માર્કંડેય મહામુનિને માયાજનિત મોહાંધકાર રૂપી દુઃખમાં શાંતિ આપનારા મહાદેવ સ્વરૂપસ્ય, મહાદેવ સ્વરૂપે પોતે જ બનનારા કૃષ્ણ પ્રભુ, સર્વસ્વરૂપી કૃષ્ણસ્તુ કરતા તેષુ તથોદિત. માર્કંડે ભક્તિદાતા કૃપાનિધિ, માર્કંડેય મુનિને ભક્તિનું વરદાન આપનારા કૃપાના મહાસમુદ્ર. માર્કંડેય મહામુનિને માયાજનિત મહામોહ અંધકાર રૂપી દુઃખમાં શાંતિ આપનારા મહાદેવ સ્વરૂપે પોતે જ બનનારા કૃષ્ણ પ્રભુ, સર્વસ્વરૂપી કૃષ્ણસ્તુ કરતા તેષુ તથાદિત. માર્કંડેય મુનિને ભક્તિનું વરદાન આપનારા કૃપાના મહાસમુદ્ર. 248 આદિત્યાત ગર્ત કાલ દ્વાદશાત્મા સપૂજિત શ્રી ભાગવત રૂપશ સર્વાર્થ ફલદાયક. આદિત્યાંતર્ગત સૂર્યમંડળમાં નિવાસ કરનારા, કાલ દ્વાદશાત્મા ક્ષણલવ ઘટીપલ રૂપે સમયનું નિયમન કરનારા, સુપૂજિત ઘાતાથી 12 સૂર્ય રૂપે સ્વયં શ્રી કૃષ્ણચંદ્ર પ્રભુ, શ્રી ભાગવત રૂપશ શ્રી ભાગવત સ્વરૂપે બિરાજમાન, સર્વાર્થ ફલદાયક શ્રી ભાગવત રૂપે સર્વ પ્રકારના ફલને આપનારા પરમ કૃપાળુ શ્રી કૃષ્ણ, સૂર્યમંડળમાં નિવાસ કરનારા, ક્ષણલવ ઘટીપલ રૂપે સમયનું નિયમન કરનારા, ઘાતાથી 12 સૂર્ય રૂપે સ્વયં શ્રી કૃષ્ણચંદ્ર પ્રભુ, સૂર્યના ઉપાસકોએ વેદ મંત્રો દ્વારા સેવેલા, શ્રીમદ ભાગવત સ્વરૂપે બિરાજમાન, શ્રીમદ ભાગવત રૂપે સર્વ પ્રકારના ફલને આપનારા પરમ કૃપાળુ શ્રી કૃષ્ણ. 249 ઇતિદમ કીર્તિનયસ્ય હરે નામ સહસ્રકમ પંચસપ્તતે વિસ્તીર્ણમ પુરાણાંતર્ભાષિતમ. ઇતિદમ કીર્તિનયસ્ય સમસ્ત દુઃખોનો નાશ કરનારા શ્રી હરિના 1000 નામો અને પુરાણાંતરમાં કહેલા 75 નામાના વિસ્તારપૂર્વક સર્વ દુઃખોનું હરણ કરનાર શ્રી હરિ કૃષ્ણચંદ્રના 1000 નામોનું આ સ્તોત્ર સમાપ્ત કર્યું. એમાં 75 નામો પદ્મ પુરાણ, વરાહ પુરાણ, વાલ્મીકી રામાયણ, અધ્યાત્મ રામાયણ વગેરેમાંથી સંગ્રહિત કરેલા છે. 250 યે એત પ્રાતરુત્થાય શ્રદ્ધાવાન સુમાહિત જપેદર્થાહિતમતી સ ગોવિંદ પદમ વ્રજેત. જે કોઈ આ પુરુષોત્તમ સહસ્રનામ સ્તોત્રોનો પાઠ શ્રદ્ધાપૂર્વક અને એકાગ્રચિત્તથી પ્રાતઃકાલમાં ઉઠી અર્થાનુસંધાનપૂર્વક બુદ્ધિપરવી કરશે તે ગોવિંદ ભગવાનના ધામ ગોલોકમાં પ્રાપ્ત થશે. 251 સર્વધર્મ વિનિર્મુક્ત સર્વ સાધન વર્જિત એક ધારણ માત્રેણ કૃષ્ણસ્ય પદવી વ્રજેત. સર્વધર્મહીન અને સર્વ સાધન રહિત મનુષ્ય પણ જો આ સ્તોત્રને જીવા વડે ધારણ કરશે, નિત્ય પાઠ કરશે તો એ કૃષ્ણના ધામને પ્રાપ્ત કરશે. હરિયાવેશી ચિત્તેન શ્રી ભાગવત સાગરાત સમુદ્રતાની નામાની ચિંતામણી નિભાની. પરમ શ્રેષ્ઠ દિવ્ય ભગવત રસ પ્રચુર ભાગવત સાગરમાંથી શ્રી હરિમાં મન પરોવી ચિંતામણી સમાન ભગવત નામોને બહાર લાવી આ માલા બનાવી છે. કંઠાસ્થિત્યાર્થ દીપ્ત્યા બાધંતે જ્ઞાનજંતમ ભક્તિ શ્રી કૃષ્ણ દેવસ્ય સાધયંતી વિનિશ્ચિતમ. આ માલાને અર્થાનુસંધાનપૂર્વક જે કોઈ કંઠમાં ધારણ કરશે, મુખે પાઠ કરશે તે અજ્ઞાનનો નાશ કરનારી શ્રી કૃષ્ણ ભગવાનમાં પ્રેમ લક્ષણા ભક્તિ સુનિશ્ચિત રૂપે પ્રાપ્ત કરશે. કિંગ બહુતેન ભગવાન નામભી સુડ ષડગુણ આત્મભાવમ નયત્યાશુ ભક્તિંચ સુકુરુતે દ્રઢામ.
વધારે કહેવાથી શું, પણ આ સહસ્રનામ સ્તોત્રથી ષડ ઐશ્વર્ય સંપન્ન ભગવાન શ્રી કૃષ્ણચંદ્રની સ્તુતિ કરી, જેથી આ સ્તોત્રનો પાઠ કરનારને ભગવાન પોતાનો ગણી અતિ શીઘ્ર પોતાની પરમ પ્રેમ લક્ષણા ભક્તિ આપશે. યહી કૃષ્ણ ભક્તિ મેં વાંચતી સાધનો દેરુ નામાની ભાસુરી અંશાસી જપે છ નિત્યમ. તૈવૈ હરિ સ્વપુરુષ કુરુતેતિ શીઘ્રમ આત્માર્પણ સમધિ ગચ્છતિ ભાવતુષ્ટ. જે મનુષ્ય આ લોકમાં અનેક સાધનોના સમૂહ વડે શ્રી કૃષ્ણની ભક્તિ ઈચ્છતું હોય, તેણે અન્ય સાધનોમાં ન પડતા જેમાં શ્રી કૃષ્ણના તેજસ્વી યશોનું વર્ણન કરેલું છે તેવા શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામનો નિત્ય પાઠ કરવો. એની ભક્તિથી પ્રસન્ન થયેલા ભગવાન શ્રી હરિ એના આત્મસમર્પણને સારી રીતે જાણી બહુ જલ્દીથી એને પોતાનો જ પ્યારો ભક્ત બનાવે છે. શ્રી કૃષ્ણ કૃષ્ણ સખ વૃષ્ણિ વૃષાવની ધ્રુક રાજન વંશદનાન પવર્ગ વીર્ય ગોવિંદ ગોપ વનિતા વ્રજભૂત્ય ગીત તીર્થ શ્રવણ મંગલ પાહી ભૃત્યાન. હે આનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ, હે અર્જુનના પ્રિય મિત્ર, હે વાસુદેવાદિ યાદવો, ધર્મ અને પૃથ્વીનો દ્રોહ કરનારા અન્ય દુષ્ટ રાજાઓના વંશને દહન કરવામાં અપરિમિત સામર્થ્યશાળી પ્રભો, હે ગાય પાલક ગોવિંદ ભગવાન, હે ગોપગનાઓ વડે અને બ્રજ ભક્તો દ્વારા ગાન ગવાતા શ્રી કૃષ્ણચંદ્ર, હે તીર્થરૂપ પવિત્ર કીર્તિવાળા, હે શ્રવણ માત્રથી પરમ મંગલ સ્વરૂપ, આપ કૃપાપૂર્વક સર્વ દોષ દૂર કરી નિજ ભક્તોનું પાલન કરો, આપના સ્વરૂપમાં નિરોધ કરો. ઉપર પ્રમાણે શ્રી મહાપ્રભુજીએ આ સ્તોત્રની સમાપ્તિમાં મંગલાચરણ ગાયું છે. ઇતિ શ્રી ભાગવત સાર સમુચય વેરનો વૈશ્વાનરોક્તમ શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર સ્તોત્રમ કૃષ્ણાર્પણમ. મેં મારી રીતે પ્રયત્ન કર્યો છે તમને અર્થ સમજાવવાનો, આપને ગમે હશે. જય શ્રી ગોખલેશ. બીજું હવે ગોપી ગીત લઈશું આવતા વીકમાં. જય શ્રી ગોખલેશ.